જો આ સાપ છે, આનું નામ આપણે ડેન્ડુ કહીએ. ડેન્ડુ પાણીનો સાપ છે. કયો સાપ છે? પાણીનો. હે અત્યારે ઉનાળામાં સાપ નીકળી જાય છે ને. ઉનાળો ગરમી જલ્દી ચાલુ થઈ ગઈ છે ને. આ વખતે ચાલુ થઈ ગઈ છે કે નહીં? હવે હું સાપ વિશે તમને જાણકારી આપું. બરાબર? આપણા આખા ભારત 4 જાતના ઝેરી સાપ છે. એને બિગ ફોર કહેવાય. બિગ ફોર એટલે જે 4 ઝેરી સાપ છે ને એ કડવાથી માણસને મૃત્યુ થઈ શકે. પણ સમયસર એક મિનિટ એ 4 સાપ છે ને કડવાથી મૃત્યુ થાય. પણ તમે સાપ કહીને એટલે પ્રાઇવેટ હોસ્પિટલે નહીં જવાનું, કોઈ ભૂવા પાસે નહીં જવાનું. ક્યાં જવાનું? સીધું સરકારી દવાખાને. બરાબર? એના પહેલા ઉપર જ્યાં કડ્યો હોય ને એના ઉપર સેજ રૂમાલ કે પટ્ટો હલકું બાંધવાનું, બહુ ટાઈટ નહીં બાંધવાનું, તો પછી ગેકલિંગ થઈ જાય. બહુ દબાઈને નહીં બાંધવાનું. બરાબર? હવે 4 ઝેરી સાપમાં પહેલા નંબરનો ઝેરી સાપ છે એને કાળોતરો કહેવાય. એની ઇંગ્લિશમાં ક્રેટ કહેવાય. એ કેવો હોય? કાળા કલરનો હોય અને સફેદ પટ્ટા હોય. બરાબર? હવે જો એવો સેમ બ્રાઉન કલર એટલે કોફી કલર જેવો સેજ લાલાશ ઉપર હોય એ છે ને વુલ્ફ સ્નેક છે. વુલ્ફ સ્નેક હોય ને એનું નામ, એ ઝેરી નથી પણ જે દેખાય છે કે કાળોતરા જેવો એ અમે લોકો ઓળખી શકીએ. બરાબર? તમારા માટે બધા સાપ ઝેરી છે. કેમ? તમે ઓળખતા નથી. તો અત્યારે તમારે સૌથી પહેલા ક્રેટ થઈ ગયો. બીજા નંબર ઉપર આવે ગોગા, નાગ. નાગ આવે ને ફણ કરે, ખ્યાલ છે? ફણ કરે ને એ સાપને કોબરા કહેવાય. કોબરા 2 જાતના હોય, કોમન અને સ્પેક્ટિકલ. જે કોમન કોબરા હોય ને એની પાછળ નિશાન ના હોય અને જે સ્પેક્ટિકલ કોબરા હોય ને એની પાછળ અને આગળ એવું ત્રિશુલ જેવું નિશાન હોય છે. ખ્યાલ છે? આ પણ ઝેરી સાપ છે, કોબરા પણ. ત્રીજા નંબર ઉપર આવે છે ખડચિત્રો રસલ વાઇપર. રસલ વાઇપર છે ને દેખાવમાં અજગર જેવો દેખાય. દેખાવમાં છે ને જાડો અને નાનો હોય પણ એની જે ડિઝાઇન હોય ને પીળા કલરનો હોય અને આમાં ગોળ ગોળ એના ઉપર ડિઝાઇન હોય એને ખડચિત્રો કહેવાય, રસલ વાઇપર. બરાબર? એ કહીને ને તો એ કહીને સપોઝ કે મને અહીંયા રસલ વાઇપર કહી દીધું. બરાબર? હું 10 મિનિટમાં હોસ્પિટલે પહોંચું ને તો કદાચ મારો આ હાથ બચી જાય. જો મને અડધો કલાક થઈ જાય પહોંચતા હોસ્પિટલે, બરાબર, તો મારો હાથ કદાચ અહીંયાથી કાપવો પડે અને જો કલાક થઈ જાય તો મારો હાથ અહીંયાથી કાપવો પડે, ભલે હું બચી જવું તોય. હે ને? એમાં ન્યુરોટોક્સિન હોય છે એટલે અહીંયા આટલો ભાગ તો એ ખલ્લાસ જ અહીંયાની બધી જ નસો ફેલ કરતી. બરાબર? એવું છે સોસ્કેલ વાઇપર. આ જે રસલ વાઇપર છે ને એ થોડો પીળા કલર જેવો દેખાય છે અને જે સોસ્કેલ વાઇપર છે ને એ પણ ખડચિત્રા જેવું દેખાય છે પણ એની સાઈઝ છે ને એની લંબાઈ ચોડાઈ એ થોડી ઓછી હોય છે અને સેજ લાલાશ ઉપર હોય છે અને એને ઉપર પણ અજગર જેવું નિશાન આમ ગોળ 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 ચકેડા હોય ને એવું નિશાન હોય છે. હવે આ છે ધામણ છે, પેલો ભોવા સાપ આવે લાલ કલરનો, માટીનું 2 બાજુ આંધળી ચાકડી, હે ને? એને 2 બાજુથી નથી ચાલતો એ સાપ, ચાલે છે એક જ બાજુ. બરાબર? એ માટીનો સાપ છે અને એ સાપોમાં ગાય કહેવાય ને, આપણે ગાય કેવી સીધી હોય, હે ને? એ એવો સીધો છે, એને કઈડતા આવડતું જ નથી. માટીનો સાપ જે હોય ને, હવે માટીના સાપમાં 2 છે. એક લાલ કલરનો હોય એના ઉપર નિશાન ના હોય એને રેડ સેન્ડ ભૂવા કહેવાય અને જેના ઉપર સેજ અજગર જેવી લાલ ગોળ ગોળ હોય ને નિશાન એને કોમન ભૂવા કહેવાય. હવે તમે બધા સાપ જુઓ ને તો તમે ભૂલ થાય તમારાથી, કેમ કે ઘણીવાર રેસ્ક્યુઅર પણ ભૂલ કરે છે કે જ્યાં પણ દેખાય ને અજગર જેવું નિશાન, અજગરનું બચ્ચું છે કે અજગર છે, પણ એ અજગર હોતો નથી. એ રસલ વાઇપર હોય છે કે સોસ્કેલ વાઇપર હોય છે. અજગર અહીંયા આપણા વિસ્તારમાં છે. અજગર ક્યાં છે? કોઈને ખબર છે અજગર કયા વિસ્તારમાં હોય છે? હા, જંગલમાં. બીજું ઈડર છે ને, ઈડર સાબરકાંઠા બાજુ અને આપણે સરખેજ બાજુ ત્યાં છે ને એને કોરી જગ્યા જોઈએ. ડ્રાય એરિયા હોય ને ત્યાં એ વધારે રહે અને એ છે ને જેટલા તમે ભારી જાનવરો જો ને હેવી એટલા એ આળસુ હોય. એ સાપ હંમેશા ભાગી જવાનો જ પ્રયાસ કરે. હવે હું તમને એક વસ્તુ કહું છું. હવે ઉનાળો ચાલુ થઈ ગયો છે, વરસાદ ચાલુ થવાનું છે. બરાબર? તમારે બેગ, તમારું સ્કૂલ બેગ છે ને
બંધ કરવાની. તમારી ચોપડીમાં એક પાઠ આવ્યો છે કુસુમ અને ગુલાબ કરીને એક હતો ને, હે ને? ચોથા ધોરણમાં કે ત્રીજા ધોરણમાં છે કે એને સાપ લઈ લીધો તો એની ફ્રેન્ડ હતી ગુલાબ. ખ્યાલ છે? હા, હે ને? તો એક બેગમાં સાપ ઘૂસી ગયો હતો ને, બરાબર? એ જેની સાપ હતો. તો તમારે બેગને બરાબર ચેન જ્યાં પણ મૂકો, ઘરે મૂકો કે સ્કૂલમાં મૂકો, ચેન બરાબર બંધ કરવાની. જ્યારે પણ તમે બૂટ પહેરો ને તો સીધા પગ નહીં નાખી દેવાના. બૂટ આપણે ઘરેથી પણ જોઈએ ને તો સીધા પગ નાખવાના નહીં. કેમ? અત્યારે હવે ઉનાળો ચાલુ થયો છે ને, તો જેમ વરસાદ થશે ને એમ જે આ લોકોએ ઈંડા આપ્યા હશે. અત્યારે એનું મેટિંગ ટાઈમ ચાલે છે, બરાબર? હવે એ લોકો વરસાદ આવશે ને એટલે સાપ ઈંડા આપશે અને એમાંથી બચ્ચા નીકળશે. તો બચ્ચા નીકળે ને તો સાપ, આપણા મમ્મી આપણને સાચવે છે એટલે સાપ એના બચ્ચા સાચવતા નથી. એ નાના નાના બચ્ચા હોય ને એ પોતે બૂટમાં ઘૂસી જાય છે, કેમ કે અમે બૂટમાં બી પણ સાપ કાઢ્યા છે, બરાબર? એટલે તમારે કેવી સાવચેતી રાખવાની છે? ચેન બરાબર બેગની બંધ કરવાની છે, બરાબર? તમે કપડાં ઉતારીને નીચે મૂકી દીધા કંઈ પણ, બરાબર? નીચે તો સાપને ગરમાટ જો તો કપડામાં ઘૂસી જાય. એટલે બધું વ્યવસ્થિત મૂકવું. ઘરની આસપાસ કે કંઈ નાના નાના હોલ હોય તો એને ઊંચું મારી દેવાનું, બરાબર? બીજું કોઈને કંઈ પૂછવું છે? મને તમે સવાલ પૂછશો તો ગમશે. પૂછવું છે કંઈ? મારું નામ પહેલા કહું, રેણુસિંહ ગૌતમ છે, ઠીક છે? અને બેને પકડ્યો સાપ. હું 20 વર્ષથી સાપ અને કેટલા વર્ષથી 20 ઉપર મેં સાપ પકડ્યા છે. પણ હું કોઈ દિવસ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વાપરતી કેમ? મારી પોતાની 2 છોકરીઓ છે, બરાબર? તો હું વાપરીશ તો એ વાપરશે ને. એ લોકો ભણવામાં બહુ જ હોશિયાર છે, તો બધા મોબાઈલથી પણ દૂર રહેશો. અને તમે મોટા થઈ જશો, જેને પણ શીખવું હશે ને એ સાહેબ જોડેથી મારો નંબર લઈ લેજો, અને પકડવાનું શીખવાડશે. ગૌરક્ષક પણ છું, બરાબર? પક્ષીઓનું પણ રેસ્ક્યુ કરું છું. અને બીજું કોઈને કંઈ પૂછવું છે? નહીં? ચલો હવે આપણે અમારે સ્કૂલમાં બધા 2-3 વાર બેગમાં લઈને આવેલા છે છોકરા. આ તમે કીધું ને બરોબર કીધું, બેગમાં જોતા જ નથી. 2 વાર બેગમાંથી હું પોતે લઈને આવેલા. બેન આપણા અહીંયા જે આવ્યા સૌપ્રથમ અહીંયા. શાળા પરિવાર તરફથી આપણે જોરદાર તાળી પાડીને એમનું સ્વાગત આપ્યો. જુદા જુદા સાપ વિશે પણ તમને સમજાયું અને ઉનાળા અને ચોમાસામાં શું ખાસ કાળજી રાખવી, ઘરે ખેતરમાં રસ્તામાં આવા જનાવર આપણે જોવા મળે તો આપણે શું ધ્યાન રાખવું એ અવાજ બધા બંધ. તમને સમજાયું. બધા આપણે પહેલાં તો એમનું થેન્ક યુ કહીશું. ચલો જોશથી ક્લાસમાં સાપ આવી ગયો. તમે જાણવા મળ્યું કે બેને લેડીઝ પકડે છે. એમને હિંમત કરી. તમે જુઓ કે અત્યાર સુધી અમને 3000 જેટલા કામ છે. અને જેવા તેવાનું કામ છે ટ્રેન છે અને એવા આટલા કરતા નહીં. ટ્રેન થોડું જરૂરી છે. ટ્રેનિંગ લેવી પડે. ભણવા જવું પડે, ભણવા આવો છો ને એમાં અમે ભણવાનું ગઈકાલે હોય. આપણે તમને ખબર હોય તો 2 દિવસ પરમ દિવસે 8મી માર્ચ એટલે વુમન્સ ડે હતો, મહિલા દિન, બરોબર ને? અત્યારે આપણે બધી વાતો કરીએ કે ભાઈ મહિલાઓ કેટલા આગળ છે, તમે કલ્પના કરી શકો છો. એ બેન છે, છતાં પણ કેવું સાહસિક કામ કરે છે. ખરેખર મને આજે